એક રાજા હતો. તે બહુ નીતિશાસ્ત્રમાં પ્રવીણ હતો. તે પોતાની પ્રજાને પાળનાર હતો. એક વખત પોતાના શહેરમાંથી મૃગ્યા કરવા જંગલમાં ગયો હતો. ત્યાં મધ્યાહન સમયે અતિ તાપને કારણે તરસનો માર્યો અકળાતો હતો. તેવામાં એક ખેડૂતને ખેતી કામ કરતો જોયો. એટલે તે રાજાએ એમ ધાર્યું કે એ ખેડૂત પાસે જરૂર પાણી હશે. એમ ધારી પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. જેમ નજીક જાય છે કે જતા જતા એમ સંકલ્પ કર્યો કે એ ખેડૂત મને પાણી આપશે તો હું એને એક ગામ આપીશ. તેવામાં પેલા ખેડૂતે પણ જાણ્યું કે રાજા તરસ્યા છે, તેથી પાણીને વાસ્તે અહીં આવે છે, પણ મારે પાણી નથી આપવું. જો રાજા જોર જુલમ કરશે તો હું પાણીની બતક ફોડી નાખીશ, પછી ભલે રાજા સૂળીએ દેતો. એમ સંકલ્પ કરે છે તેટલામાં તે રાજા ખેડૂત પાસે જઈ પહોંચ્યા ને પાણી માંગ્યું. એટલે ખેડૂતે પાણી આપવાની ના કહી. રાજા ગુસ્સે થઈ જબરાઈથી પાણી લેવા ગયા. એટલે પેલા ખેડૂતે પાણીની બતક હેઠે નાખી દીધી. એટલે બતક ફૂટીને પાણી ઢોળાઈ ગયું. એટલે પેલો રાજા નિરાશ થઈ પોતાના ઘોડાને એકદમ પોતાના ઘર તરફ દોડાવી મૂક્યો. ઘેર આવી પાણી પી સુખપૂર્વક આરામ કર્યો. પછી જમીને પોઢી ગયા. સાંજનો વખત થયો એટલે કચેરી ટાણું થયું. પછી તે રાજા કચેરીમાં જઈ પોતાની ગાદી ઉપર બેઠા અને પેલા ખેડૂતને સિપાઈ મૂકી પોતાની પાસે બોલાવ્યો. પેલો ખેડૂત ધ્રુજતો ધ્રુજતો હાથ જોડી સલામ કરી આગળ ઊભો રહ્યો. એટલે પેલા રાજાએ એને એમ કહ્યું કે તે તારો સંકલ્પ સત્ય કર્યો, માટે હું પણ મારો સંકલ્પ સત્ય કરું છું. એમ કહીને તે ખેડૂતને એક ગામ આપ્યું ને કહ્યું કે સારા સારા વસ્ત્ર પહેરીને મારી કચેરીમાં તારે નિત્ય બેસવા આવવું. એમ કહી સારા કપડાં વગેરે શીરપાવ આપી ઘેર વિદાય કર્યો. પેલો ખેડૂત પોતાને ઘેર જઈ પસ્તાવો કરવા લાગ્યો. ને જ્યારે તે ખેડૂત રાજાની કચેરીમાં સલામ કરીને બેસે ત્યારે તે નીચું જોઈને બેસે, પણ ઊંચું જોવાય નહીં. કારણ કે કોઈક રાજાના ઈમાનદાર હોય તે રાજાની આગળ પોતાના પૂર્વજોના વખાણ કરતો સતો રાજાને સલામ કરીને બેસે ને રાજાને શાબાશી આપે ને કહે કે શાબાશ છે રાજા બહાદુરને, કે અમારા વડીલોને તમે થોડીક હોશિયારીમાં આખું ગામ અમને આપ્યું છે. એમ કહે એટલે પેલો ખેડૂત નીચું જોઈ ભોંય ખોતરે. ત્યારે બીજા સભાસદો તેને કહે કે તમે નીચું કેમ જોઈ રહો છો, છાતી કાઢીને કેમ બેસતા નથી? ત્યારે તે કહે કે મેં નીચું જોયા જેવું કર્યું છે. એમ કહીને દિલગીર થઈને પોતાનું વૃત્તાંત કહી દેખાડે. જીવની અવળાઈનો પાર નથી, તેમ ભગવાનની દયાનો પાર નથી. ભગવાનનું થોડું વચન પાળવાથી ભગવાન પોતાનું ધામ રૂપ ગામ એને મોજ આપે છે, પણ એનું વચન પાળે તો તે વચન શિક્ષાપત્રી છે. જય શ્રી સ્વામિનારાયણ.